તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 માટે અમૃત ક્લાસીસ દ્વારા જીટીયુ સમર 2024 ની એક્ઝામ માટે જે લાઈવ ક્લાસીસ નું આયોજન થવા માટે જઈ રહ્યું છે તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશનની કેટલા આપણા સબ્જેક્ટ છે, ટર્મ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે, આપણે કેટલા સબ્જેક્ટ કરાવવાના છીએ, શું ફીસ રહેશે, કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામ કરીશું, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું। તો સૌપ્રથમ દોસ્તો આપણે શરૂ કરીએ તો આપણું સેમેસ્ટર છે એ 10 જાન્યુઆરી થી શરૂ થઈ ચૂક્યું છે અને દોસ્તો પૂરું થશે પ્રેમથી 30 એપ્રિલ 2024 ના તમારું ટર્મ એન્ડ છે અને તમારી જે જીટીયુ એક્ઝામ દોસ્તો કન્ડક્ટ થવાની છે એની ટેન્ટેટિવ ડેટ તમને આપી દેવામાં આવી છે 9 મે 2024। હવે ધ્યાન રાખજો દોસ્તો, જીટીયુ નું કામકાજ બહુ સારું થયું છે આ ડેટની બાબતમાં કે જે એ ડેટ આપણને આપવામાં આવે છે એ ડેટમાં કામકાજ થતું હોય છે। તો 9 મે સેવ ધી ડેટ, બરાબર, ત્યારે આપણી એક્ઝામ હશે એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખી અને બધી તૈયારીઓ કરાવીશું। તો સૌપ્રથમ દોસ્તો આપણે સબ્જેક્ટની વાત કરીએ તો અમૃત ક્લાસીસ ની અંદર આપણે આટલા સબ્જેક્ટ છે એનું કામકાજ આ વખતે કરાવવાના છીએ। દર વખતે થોડાક સબ્જેક્ટ આપણે એડ કરતા જઈએ છીએ। તો આ વખતે ટોટલ દોસ્તો તમે જોવા જાવ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 સબ્જેક્ટ નું કામ એ આ વખતે કરાવીશું એટલે મેજોરિટી બધા વિદ્યાર્થીઓને છે આ લાઈવ ક્લાસીસ નો લાભ પ્રાપ્ત થઈ જશે એકદમ નોમિનલ ફીસ ની અંદર। તો પહેલું WREH અને EE કમ્પલસરી સબ્જેક્ટો છે। એના પછી દોસ્તો આ લખ્યા છે બધા ઇલેક્ટિવ સબ્જેક્ટો આવે છે એમાં DRCS છે, UTP છે, CM છે, FE, TEM, CEA, EQ, અર્થક્વેક એન્જિનિયરિંગ આ વખતે ખાસ આપણે કરાવવાના છીએ। લાસ્ટ ટાઈમ એની પહેલા પણ વિદ્યાર્થીઓની ખાસ રિક્વેસ્ટ હતી કે કરાવો, તો હવે એનો પણ વારો આવી ગયો છે અને આ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ। ઓકે, તો આટલા સબ્જેક્ટોના આપણે લાઈવ ક્લાસીસ થવાના છે। તો હવે દોસ્તો ક્યારથી આપણે શરૂ કરીએ છીએ તો સેવ ધી ડેટ 16 જાન્યુઆરી થી દોસ્તો આપણે છે એની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને ડિગ્રી સિવિલ સેમ 6 ના લાઈવ ક્લાસ માટેનો દોસ્તો ટાઈમ જે આપણે સેટ કરેલો છે એ મોર્નિંગ ની અંદર કરેલો છે। તો એ ટાઈમ દોસ્તો આપણો આ રહેશે સવારે 7 થી 8, પછી 8:15 થી 9:30 અને 9:30 વાગ્યાનો દોસ્તો આપણો ટાઈમ રહેશે 9:30 to 10:30, બરાબર। આ ટાઈમ દોસ્તો આપણે એમાં સેટ કરીશું। પ્લેટફોર્મ આપણું કયું રહેશે તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર જ આપણે કામકાજ કરતા હોઈએ છીએ, સાથે ટીચમીટ એપ્લિકેશન ઉપર કામકાજ કરતા હોઈએ છીએ એટલે બે નો આપણે સમાવેશ સાથે રાખી અને કામકાજ કરી રહ્યા છીએ એકદમ મસ્ત। 4th સેમમાં, 5th સેમમાં, 3rd સેમમાં આપણે સરસ મજાનું કામકાજ કરી અને હવે સેમ 6 ની અંદર દોસ્તો આપણે આગળ વધવાનું છે એટલે બહુ હવે મારે વાતો કરવાની જરૂર નથી, તમારા માટે ટ્રાયલ અને ટેસ્ટેડ બધું કામકાજ છે। રેકોર્ડિંગ્સ દોસ્તો, હવે ઘણાને કદાચ આ ટાઈમ દોસ્તો અનુકૂળ ના પડે તો લાઈવ ક્લાસ તો એ સમય લેવાઈ જશે, એના રેકોર્ડેડ વિડીયોઝ સેમ ડે તમને પ્રાપ્ત થઈ જશે તો તમે રેકોર્ડિંગ માંથી સ્ટડી કરી શકો છો। અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે જોબ કરે છે સાથે, તો જોબ કરતા કરતા તમે સ્ટડી કરતા હો એટલે જોબને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપતા હો છો જ્યારે એક્ઝામ ન હોય ત્યારે, તો એ વખતે તમે મેજોરિટી વિદ્યાર્થીઓ છે એ રેકોર્ડિંગ્સ માંથી જ આપણે સ્ટડી કરતા હોય છે। તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર દોસ્તો તમને રેકોર્ડિંગ્સ એના પ્રાપ્ત થઈ જશે। સાથે સાથે આમાં જે અમુક સબ્જેક્ટો છે મેં લાસ્ટ ટાઈમ લીધેલા છે એની પણ પહેલા લીધેલા છે એના રેકોર્ડેડ વિડીયોઝ પણ તમને પ્રાપ્ત થશે તો એ પણ તમે રિફર કરી શકશો। યાદ રાખજો, મિડ સેમ ની અંદર તમારો સિલેબસ તમારી કોલેજનો જે કઈ હશે એ પૂરો કરાવવાની દોસ્તો આપણે ખાતરી ગેરંટી નથી આપી શકતા કારણ કે બધાની મિડ સેમ અલગ અલગ હોય, બધાના મિડ સેમ ના સિલેબસ અલગ અલગ હોય છે એટલે આપણે મિડ સેમ ની અંદર દોસ્તો કોઈને ગેરંટી નથી આપી શકતા કે તમારી મિડ સેમ ની બેસ્ટ પ્રિપેરેશન માટે અમે કામકાજ કરાવીશું, પણ જીટીયુ ની પ્રિપેરેશન માટેનું આપણું કામકાજ હોય છે। પણ આપણે જે રેકોર્ડેડ વિડીયોઝ આપતા હોઈએ છીએ દોસ્તો જેમાં WREH ના તમને પ્રાપ્ત થશે, EE ના પ્રાપ્ત થશે, DRCS ના પ્રાપ્ત થશે, UTP છે, CM છે, TEM છે, FE છે, બરાબર, આટલા સબ્જેક્ટના વિડીયોઝ તમને પ્રાપ્ત થઈ જશે તો ફૂલ સિલેબસ એમાં કવર થયેલો છે। તો તમારા મિડ સેમ એક્ઝામ ની અંદર જેટલો સિલેબસ હોય એટલા પ્રેમથી રેકોર્ડેડ વિડીયોઝ જોઈ લેવાના, બરાબર। તો આ રીતના આપણે કામકાજ કરવાનું હોય છે એટલે મિડ સેમ ની અંદર દોસ્તો લાઈવ ક્લાસીસમાં 2024 ના જ વિડીયોઝ તમને મળી રહેશે એની ગેરંટી નથી, બરાબર, કારણ કે આપણે જે પ્રમાણે સબ્જેક્ટ લેતા જશું 10 સબ્જેક્ટ છે તો 10 સબ્જેક્ટ મને જ પૂરા કરવાના છે એટલે તમે સમજી શકો છો કે વ્યવસ્થિત શાંતિથી આપણે કામકાજ થશે તો 1 by 1 આપણે સબ્જેક્ટ લેતા જશું તો અમુક સબ્જેક્ટને પાછળ વારો આવશે તો એ મિડ સેમ માટે પૂરા ન થયા હોય તો એના રેકોર્ડેડ વિડીયોઝ તમારે
મળી રહેશે, એમાંથી સ્ટડી કરજો. હવે દોસ્તો આપણે ફીસની વાત કરીએ તો ફીસ આની કેટલી રહેવાની છે. તો તમને તો આ 5 સબ્જેક્ટ દોસ્તો રહેવાના છે. તો 5 સબ્જેક્ટની છે 5000 ફીસ આપણે રાખતા હોઈએ છીએ, બરાબર. પણ શરૂઆતની અંદર ડિસ્કાઉન્ટ હોય છે, તમને બધાને ખ્યાલ છે. અને ડિસ્કાઉન્ટ પણ એવી રીતના સેટ કરેલું છે કે તમારી દોસ્તો જે સેમેસ્ટર નંબર 4 ની ફીસ હતી, જે સેમેસ્ટર નંબર 5 ની ફીસ હતી, એ જ સેમેસ્ટર નંબર 6 ની ફીસ આપણે દોસ્તો રાખી છે, બરાબર. તો તમને ઇનિશિયલી ડિસ્કાઉન્ટની અંદર 3333 આ ફીસની અંદર તમને દોસ્તો લાભ પ્રાપ્ત થશે. 3333 ની અંદર 5 સબ્જેક્ટ તમારા ક્લિયર થઈ જશે. એટલે એક સબ્જેક્ટની ફી 1000 રૂપિયા કરતા પણ ઓછી છે, જે એકદમ નોમિનલ કહેવામાં આવે દોસ્તો. બહાર તમે જોશો તો એક સબ્જેક્ટની ફીસ 3000 રૂપિયા, 4000 રૂપિયા, 5000 રૂપિયા ત્યાં સુધીની દોસ્તો એક સબ્જેક્ટની ફીસ હોય છે. પણ આપણે અહીંયા માત્ર 3333 ની અંદર બધા જ સબ્જેક્ટ છે એ તમારા આવી જશે. તો જેમને પણ લાભ લેવો હોય તો આ 16 જાન્યુઆરી સુધી છે એ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. પછી દોસ્તો એ પ્રેમથી 5000 રૂપિયા થઈ જશે. પછી અત્યારથી જ કહી દઉં છું કે કોઈ પણ વિદ્યાર્થીઓ મને રિક્વેસ્ટ ના કરે કે સાહેબ હવે અમને ખબર નહોતી, અમે લેટ થઈ ગયા, આ યુટ્યુબ વિડીયો આપણે આખા ગામમાં ફોરવર્ડ કરી જ દઈએ છીએ, બરાબર. બધા તમારા ક્લાસમેટને ફોરવર્ડ કરી જ દેજો. અને જેને લાભ લેવો હોય પ્રેમથી લ્યો, ના લેવો હોય તો મને કઈ વાંધો નથી દોસ્તો. પણ પછી રિક્વેસ્ટ ના કરતા, પછી બધું સેટઅપ કરવું છે ને, એક વખત ટ્રેક ઓન વે થઈ ગયો હોય પછી બધું સેટઅપ ચેન્જ કરવું એ બધું યોગ્ય નથી રહેતું મારા માટે પણ. તો એ તમને હાથ જોડીને વિનંતી કરું છું દોસ્તો કે લાભ લેવો હોય 16 તારીખ સુધી 3333 માં લાભ લઈ લેજો, બરાબર. પ્રેમથી લાભ લઈ લેજો. અને તમારા મિત્રોને પણ લાભ અપાવવો હોય તો એમને પણ લાભ અપાવી દેજો. એના પછી રિક્વેસ્ટ કરતા નહીં. હા, કઈ રીતના દોસ્તો આમાં જોઈન કરવાનું છે એની વાત કરીએ એની પહેલા આ ખાસ નોંધ આપણે ધ્યાનમાં લઈ લઈએ. P ફોર પ્રાયોરિટી દોસ્તો. અહીંયા આપણે સબ્જેક્ટની પ્રાયોરિટી કઈ રીતના સેટ કરવાના છીએ તો એ જરાક ધ્યાનથી સમજી લો અહીંયા વ્યવસ્થિત. કારણ કે મેં તમને વાત કરી પ્રમાણે અમુક સબ્જેક્ટ હું આ વખતે જ નવા લેવાનો છું. એવા જે સબ્જેક્ટ છે એની હું વાત કરું તો અર્થક્વેક છે, CEA છે, DM છે દોસ્તો, બરાબર. આ સબ્જેક્ટ મારા માટે અનટચ છે, એટલે કે એના રેકોર્ડેડ વિડીયોઝ પણ અવેલેબલ નથી. તો સૌપ્રથમ દોસ્તો આ સબ્જેક્ટ આપણે ઉપાડીશું, બરાબર. કારણ કે બીજા બધા સબ્જેક્ટના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે, એટલે તમે રેકોર્ડિંગમાંથી તમારું સ્ટડી સ્ટાર્ટ કરી શકશો. એટલે આ સબ્જેક્ટને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. એના પછીના દોસ્તો બીજા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવામાં આવશે. આ WREH અને EE ના તો 2-2 વર્ષના રેકોર્ડેડ વિડીયોઝ અવેલેબલ છે, એટલે એને લાસ્ટમાં પ્રાયોરિટી આપવામાં આવશે. એ પણ અત્યારથી જ તમને જણાવી દઉં છું, બરાબર. બાકી DRCS ને પ્રાયોરિટી આ વખતે આપશું, કારણ કે એના લાસ્ટ ટાઈમ મેં નહોતું કરાવ્યું, એની પહેલા મેં કરાવેલું હતું, એટલે એની પહેલાના વિડીયોઝ છે. પણ હવે લેટેસ્ટ વિડીયોઝ પણ દોસ્તો એની અંદર આવી જશે, એટલે એને પ્રાયોરિટી હશે. બાકી આ બધા તો એકદમ નાના નાના સબ્જેક્ટો છે, શરૂ કરશું એટલે થોડાક દિવસોની અંદર કમ્પ્લીટ પણ થતા આવશે. તો એ રીતના આપણું વાત રહેશે. બીજું, ક્રેશ કોર્સ દોસ્તો સેમ 6 થી થતા નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણા વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સની રાહ જોઈને રહેશે. તો આ વખતે ક્રેશ કોર્સ દોસ્તો સેમ 6 ની અંદર, સેમ 7 ની અંદર આપણે કરતા હોતા નથી. એટલે જે છે એ એક વખત દોસ્તો તમને સ્ટડી કરાવવામાં આવશે. એના રેકોર્ડિંગ્સ અવેલેબલ હશે. એમાંથી જ GTU એક્ઝામની પ્રિપેરેશન કરજો અને એવી જ તૈયારીઓ કરાવી દેશું કે જેથી કરીને ક્રેશ કોર્સની જરૂરત જ ના પડે, બરાબર. કારણ કે 10 સબ્જેક્ટ છે તો 10 સબ્જેક્ટ તમારે પહેલા કમ્પ્લીટ કરવા પછી એનો ક્રેશ કોર્સ લેવો એ પોસિબલ જ ના હોય. એટલે ક્રેશ કોર્સ નથી, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને લાસ્ટ ટાઈમ દોસ્તો આપણે શું કર્યું હતું, બધાને ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ બનાવેલા હતા, ક્લાસ બનાવેલા હતા અમૃત ક્લાસીસ એપમાં. તો પછી આ વખતે વિદ્યાર્થીઓ ખાસ રિક્વેસ્ટ કરી, એ વખતે પછી કરી હતી કે સાહેબ અમને તો બધા લેવા હોય છે, તો બધા લેવામાં મોંઘું પડતું હતું. એટલે આપણે બધા સબ્જેક્ટનો એક કમ્બાઇન્ડ ક્લાસ દોસ્તો બનાવેલો છે, એ તમારે હવે જોઈન કરવાનો છે. કદાચ કોઈને આમાંથી ઇન્ડિવિડ્યુઅલ ક્લાસ જોઈન કરવો હોય તો એ લાસ્ટ ટાઈમના દોસ્તો છે ક્લાસ, એમાં તમે જોઈ શકો છો ઇન્ડિવિડ્યુઅલ ક્લાસીસ હશે. પણ એની અંદર દોસ્તો લાઈવ ક્લાસનો લાભ નહીં મળે, હમણાંના વિડીયોનો પણ લાભ પ્રાપ્ત નહીં થાય. હમણાંના વિડીયો તમને ક્યારે મળશે એ ક્લાસની અંદર, તો જ્યારે દોસ્તો આનો 2024 ના બધા સિલેબસ પતી જશે એના પછી, એટલે કે એક્ઝામ ટાઈમે લાભ મળશે ખાલી, ત્યારે એ વિડીયોઝ બધા ત્યાં અપલોડ કરી દેવામાં આવશે. તો આ વસ્તુ પણ નાની નાની વસ્તુઓ છે, પણ ધ્યાનમાં રાખજો. ચલો હવે દોસ્તો તમારે કેવી રીતના જોઈન કરવાનું એની વાત કરો. અને આ આર દોસ્તો એ જ રિફંડ માટે. આમાં કોઈ રિફંડની પોલિસી નથી હોતી દોસ્તો. એટલે એક વખત તમે ફીસ પે કરી ક્લાસ જોઈન કર્યો એટલે પછી વાત થઈ ગઈ પૂરી.
પછી કોઈએ રિફંડ માટેની પણ મને વાત કરવી નહીં, એ પણ તમને દોસ્તો અત્યારથી જણાવી દઉં છું. ઓકે, ચલો હવે જોઈન કરવા માટે અમૃત ક્લાસ એપ ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. iOS વાળા હોય તો એમને ક્લાસ પ્લસ નામની એપ ડાઉનલોડ કરવાની છે અને એમાં ORG કોડ તરીકે યુટેગ નાખજો એટલે કામ થઈ જશે. એના પછી મોબાઈલ નંબરનું પણ ખાસ કહું છું દોસ્તો, સ્ટેપ 2 મોબાઈલ નંબર નાખવાનો છે. જે તમે મોબાઈલ નંબર નાખશો એ મોબાઈલ નંબર પછી ક્યારેય ચેન્જ નહીં થાય, એ ધ્યાનમાં રાખજો. મોબાઈલ નંબર ચેન્જ કરવાની પણ મને વાત કરતા હોય છે, પણ એ પોસિબલ જ નથી, એપ્લિકેશનમાં સેટિંગ જ નથી. તમારે ફરીથી નવા મોબાઈલ નંબરથી કામ કરવું હોય તો નવા મોબાઈલ નંબરથી કોર્સ ફરીથી બાય કરવાનો થશે. એટલે એ મોબાઈલ નંબર નાખજો. ઓટીપી દોસ્તો આવી જાય પછી સ્ટોરની અંદર જઈને તમારે કામકાજ કરવાનું થશે. સ્ટોરની અંદર તમે જશો દોસ્તો એટલે આવી રીતના ઘણા બધા આપણા જે ક્લાસીસ છે દોસ્તો એ તમને જોવા મળશે. એમાં આ રહ્યો આપણો ડિગ્રી સિવિલ સેમ 6 નો ક્લાસ છે દોસ્તો, GTU સમર 2024 આપણે લખેલું છે, એના ઉપર કરો ક્લિક તમે. બરાબર, આ તમે ક્લિક કરી નાખ્યો દોસ્તો અને અહીંયાથી તમારે પછી છે ને બાય કરી લેવાનું રહેશે. 333 ની અંદર તમે એને બાય નાવ કરી અને કામ કરી શકશો. બરાબર, અહીંયા યુપીઆઈ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, EMI, પે લેટર તમને જે અનુકૂળ હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓ યુપીઆઈ અથવા કાર્ડથી કરતા હોય છે. યુપીઆઈ થી બેસ્ટ. આ જો QR કોડ પણ આવી ગયો અહીંયા. તો જેના પણ મોબાઈલમાંથી તમારા પેરેન્ટ્સના મોબાઈલ નંબરમાંથી કરવું હોય તો સીધો આ QR કોડ સ્કેન કરી લેવાનો એટલે વાત થાય પૂરી. અથવા તો નીચે અહીંયા યુપીઆઈ આઈડી તમે નાખી શકો. તો તમારા પેરેન્ટ્સની હોય કે કોઈની પણ હોય, ફ્રેન્ડની હોય, બરાબર, એ તમે યુપીઆઈ આઈડી નાખશો એટલે એના જ મોબાઈલમાં રિક્વેસ્ટ આવી જશે ફીસ પે કરવા માટેની. એટલે તમે ત્યાંથી ફીસ પે કરી નાખશો એટલે ઓટોમેટિક અહીંયા રીડાયરેક્ટ થઈ જશે અને તમને કોર્સનું એક્સેસ પ્રાપ્ત થઈ જશે. બરાબર, તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખજો. અને પેમેન્ટ સક્સેસફુલ થશે દોસ્તો તો તમારે છે ફી રિસિપ્ટ આવી જશે મારા તરફથી ચેટની અંદર. ચેટની અંદર તમને ફી રિસિપ્ટ આવી જશે. આ જે ચેટ લખ્યું ને એની અંદર એ ફી રિસિપ્ટ આવી જાય એટલે સમજી લેવાનું કન્ફર્મ થઈ ગયું તમારું કામ. ઘણી વખત પૈસા તમારા ડિડક્ટ થઈ જશે અને ફી રિસિપ્ટ નહીં આવે ને તો સમજી લેવાનું કે વિધિન 7 to 8 ડેઝ વર્કિંગ ડેઝ ની અંદર તમને તમારા પૈસા રિફંડ પણ મળી જશે. એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ રીતના દોસ્તો આપણું કામકાજ અહીંયા આપણને જોવા મળતું હોય છે. જોઈન થવાની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે દોસ્તો તો પ્રેમથી આપણો આ વોટ્સઅપ નંબર છે, તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો, તો તમને એમાં પ્રત્યુત્તર આપવામાં આવશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર નંબર 6 and most welcome to join our Amrut classes.